થોડુંક નાની એક્સિડન્ટ થઈ ગયું છે. ખતરનાક જુનાગઢ નવી નસલનો ઘોડો મળી ગયો છે. આ ઘોડાનું નામ તમને ખબર હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ઘોડાનું નામ ઘોડા છે, બીજું કઈ ન હોય. હવે મિત્રો આજના અમારા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. જય માતાજી બધાને. વિડીયો પૂરો થયો આખો જોયો અને પ્રાણી સંગ્રહાલય જવાના છે અને બધા જનાવર તમને દેખાડશું, ત્યાંનો દ્રશ્ય તમને દેખાડશું અને કેવી મજા આવી એ પણ તમારી સાથે શેર કરશું. એક સુધી બનાવી દો અમારા વિડીયો. જોઈ ગયા છે નીરવભાઈ આ ગતેની ડાયલોગ બોલ્યો તો પણ માઇક અમારું કઈ નાખ્યું એટલે થોડુંક ઓલું થઈ ગયું ને કે ગતેની ડાયલોગ અને મજા આવી ગઈ. રિક્ષામાં બેઠી ગયા પ્રાણી સંગ્રહ જોઈને તમને આગળનો પ્રોસેસ બતાવશું. રેડી. થોડુંક નાની એક્સિડન્ટ થઈ ગયું છે, જરા કમસુક થયું છે. રિક્ષામાંથી અમારા નીરવભાઈ જે છે પૈસા પેમેન્ટ કરે છે. પેમેન્ટ કરી છે ગાડીઓ નથી હોતી ભાઈ. પાણી બોટલ અમે આવી ગયા છીએ રાણી છે ડાલા મોટો વાળી ગયા કૂતરામાં. તમને બધાને મજા આવશે વિડીયો જોવાની. અમારા વિડીયોમાં બના રહેજો. આપણે કૂતરા છે આગળ ખાતા દેખાડો. ફાઇનલી ટિકિટ તમને મળી ગઈ છે પ્રાણી સંગ્રહની અંદર એન્ટ્રી કરવાની. આગળ તમને બતાવીશું. હાલો અંદર જઈએ હવે. ફાઇનલી અમારી એન્ટ્રી થઈ ગઈ છે અંદર. કઈ બાઇક છે કમેન્ટમાં જણાવજો. ઘોડો મળી ગયો છે. 5 દિન લઈ લો અને ફોટો. તમને નવી નસલનો ઘોડો મળી ગયો છે. આ ઘોડાનું નામ તમને ખબર હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ઘોડાનું નામ ઘોડા છે, બીજું કઈ ન હોય. ડ્રોન લઈ લઉં. ડ્રોન ઓછા સપના છે પણ નહીં ઊંચા સપના નથી. ડ્રોન તમને હું 1 મહિનાની અંદર લઈને દેખાડીશ. વાહ. થોડું ખાલી રા. આમાં કોણ કોણ નાયું છે કમેન્ટ કરી દો. આમાં તો કોઈ નો નહીં હોય પણ કોઈ કમેન્ટ કરી દો. અરે પડવું છે આમ પડવું છે નહીં આમાં પડવું તો નથી. હા કયું પક્ષી છે? ઓલા ઘણા કયું પક્ષી બેઠું છે એ કમેન્ટ કરી દેજો. અમને કઈ ટકો નથી પડતો. બદક કેવું તો લાગતું નથી. હવે તમે કમેન્ટમાં જરૂર મારી ફુવારો નીકળે. હા એ બધા હા કયું પ્રાણી છે એમને ખબર પણ આ વાત લઈ ગઈ. આ પ્રાણી ને માદાની જરૂર છે. ભક્ત મળી ગયો છે. હનુમાન દાદાના ભક્ત ને કઈ ખાવાનું મળતું નથી લાગતું. હવે અટકાવી ગયા છે ખાલી. જોઈ શકો ખાવાનું મનકી છે. ઓલો થાવ રેડી એવું મૂકી દો. આમ તમે જોઈ શકો છો આ પેડ ઉપર મંકી બેઠો બેઠો કેવી રીતના શાળા કરે છે. કઈ શાળા કરે આમ જોઈ લો. હા એ જ કહું છું. શાળા દીકરા છે આ મન ગોપલો મીઠો ખાવો જાય. કહું લો આ છે લોમડી છે. કેમ બેઠો લોમડી ની ચાલ. લોમડી ભેડિયા કંઠે ભાઈ એક બેઠું છે. રિયાન બેઠું છે. કાળું કાળું પક્ષી. ફાઇનલી અમે ચિત્ર જોવા આવી ગયા છે. તમે દેખાતો હોય કે ચિત્ર જોઈએ ટીપકા ટીપકા વાળો. બહુ ખતરનાક છો. બે છે લગભગ બે ચિત્તા છે અને બહુ ખતરનાક ખતરનાક છે ને. ચિત્તી છે કે ચિત્તો બતાવી દો. હા ઈ કઈ જોવાની વસ્તુ થોડી છે મારો ભાઈ. અમારી બાજુમાં આવ્યા છે. અમને તો બીક લાગે છે.
અહીંયા ગાડીઓ મારેલી છે અને અમે ઓલે જંગલ ના શિકારી છે એટલે બીક તો નથી લાગતી. ખતરનાક બીક જુનાગઢ. ચાલ. ઓ ભાઈ સાહેબ ધોરો વાઘ વાઘ તો ભાઈ ટાઈગર છે. અત્યારે નતો છે એનું નીંદર માં કરે છે નીંદર કરે છે. આપણે આગળ હાલતા થઈ ગયો. હાલો ભાઈ હજી છે ને દુનિયાનો હાલ ભાઈ આટલું શું આટલું આ છે એટલે ટાઈગર બધા છે ટાઈગર મૂવી તો તમે જોઈ દો કે આ ઓરિજિનલ ટાઈગર જો દાલા મક્તા સિંહ ની વાત કરતા તો એ હતો છે એમાં ફોન પડી ગયો હતો. ફોન પડી ગયો છે નીચે પડે કે ન્યા ન પડે હવે અંદર પડી ગયો હતો. અંદર પડી ગયો તો સૌથી જલ્દી ફોન જાતો કરી દેવાનો બાકી જીવને નહીં જવા દેવાનો મારા ભાઈ. ભાલુ કાયો ભાલુ આ ભાલુ છે તમે જોઈ શકો છો બહુ મોટો ભાલુ. એના ના પડ્યા છે એક મોટા તમને મારે તો 12 ગુના કોમાં બિયા જાય એથી મોટો કે લાગતું એ તો મોટો નથી ભાઈ. હા બગલું છે બે બગલા હા ચાલે અમારા આજે ભાઈ અમને દાંત કઢાડે છે. આજે તમને દાંત કઢાડી અને અમારા આજે ભાઈ અમને દાંત કઢાડે. ભાઈ શું જવાય છે સાચી ભાલુ છે. આ નાનું ભાલુ નથી આ બીજી વસ્તુ છે નાનું આ બીજી વસ્તુ છે. આપણે આગળ આમાં જોયું તો ભાલુ હતું અને આ ભાલુ નો ભાઈ છે અને નામ તો અમને નથી ખબર શું છે શું નહીં. હમણાં અમે તમને વિડીયોમાં ફોટો નાખી દઈશું એના નામનો તમે વાંચી લેજો. વાતાવરણ છે મસ્ત ઠંડો પવન આવે છે. એમાં જો ઓલું દેખાય છે શું કહેવાય ધનુષ જેવું શું કહેવાય ધનુષબા. હા કેમ દેખાતું હોય તો ધનુષબા દેખાય છે. માણસ છે જો બગલાની સાસ વાળી મગર હતી હાથી મગર છે. આ પક્ષી નું નામ હું કોમેન્ટ કરી દીધું બહુ મોટી સાસ છે અમારે હાથી નું મોટું થોડું કરી દેતા ઝૂમ કરીને બતાવી દો બવડી સાસ શુતુરમુર્ગ કામને મળી ગયું છે. શુતુરમુર્ગ મળી ગયું છે આને કહેવાય શુતુરમુર્ગ. પેલા શુતુરમુર્ગ અને એને કહેવાય શતુરમુર્ગ. અને શતુરમુર્ગ છે એની સાઈઝ અને અમારા નાના ભાઈ ની સાઈઝ જોઈ શકો છો તમે સેમ છે. અમારા નાના ભાઈ ની સાઈઝ અને શતુરમુર્ગ મિત્રો આ બ્લોગ ના એડિંગ થઈ ગયો છે અને નો બેઠો હતો એટલે કઈ નાને વધારે શોખ નથી દીધા એટલે આપી લઈ અમે બધા વિડીયો ઉતારવા રહી છીએ. આ ભાઈ ઓલા ભાઈ નહીં દેખાતા હોય અંધારું થઈ એટલે દેવભાઈ વિડીયો સમયમાં અમારે આવે ને કોમેડી આવે તો એનો સપોર્ટ કરજો. સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.